તો ચાસણી લેવાની કે ઢાબો દેવાની ઝંઝટ વગર એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા અડદિયા પાકની રેસીપી શેર કરવાની છું આજે તમારી સાથે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, પોષક તત્વોથી ભરપૂર એવા શિયાળા સ્પેશિયલ અડદિયા પાકને જો તમે એકદમ ઇઝી ટ્રીકથી બનાવવા માંગતા હોય તો આ રેસીપી સ્પેશિયલ તમારા માટે છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો ફટાફટ આવી જાઓ કિચનમાં. તો અડદિયા પાક બનાવવા માટે અહીં અમે 1 કપ જેટલો અને વજનમાં 250 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લઈ લીધો છે. આ લોટ તમને કોઈ પણ કરિયાણા સ્ટોર પરથી એકદમ ઇઝીલી મળી રહેશે. અને સાથે જ મેં અહીંયા વજનમાં 200 ગ્રામ જેટલું મેલ્ટેડ ઘી લઈ લીધું છે. અહીંયા ઘીનું માપ હંમેશા ઘીને મેલ્ટ કરીને જ લેવાનું અને આ ઘી મારું હોમમેડ છે. ઘી હું હંમેશા ઘરે જ બનાવું છું. જો તમારે એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમે આ અડદના લોટને ઘરે જ બનાવવા માંગતા હોય તો 1 કપ જેટલી અડદની દાળને સાફ કરીને મિક્સર જારમાં ક્રશ કરીને આવો કરકરો લોટ રેડી કરી લેવાનો. હવે સાથે જ મેં અહીંયા વજનમાં 200 ગ્રામ જેટલો દેશી ગોળ લઈ લીધો છે, જે આ ટાઈપના ડબ્બામાં મળતો હોય છે. અને જો તમારી પાસે આ ટાઈપનો કોઈ પણ ગોળ હોય એને તમે ચપ્પુથી એકદમ ઝીણો કટ કરીને ત્યાર પછી યુઝ કરી શકો છો. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એના માટે મેં અહીંયા એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લીધું છે. હવે તેમાં 1/4 કપ જેટલા કાજુ અને 1/4 કપ જેટલી બદામ એડ કરીશું. ડ્રાયફ્રૂટ્સ તમે તમારા હિસાબથી માઇનસ કે પ્લસ કરી શકો છો અને ના એડ કરવા માંગતા હોય તો એમનેમ પણ આ અડદિયા પાકને તમે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ્સની તાસીર ગરમ હોય છે તો શિયાળામાં જરૂરથી ખાવા જોઈએ. ડ્રાયફ્રૂટ્સને આપણે અધકચરા ક્રશ કરી લેશું. ફાઇન પાવડર પણ કરી શકો છો અથવા તો ચપ્પુથી ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો. આજે આપણે અડદિયા પાકને એકદમ ફટાફટ બનાવીને રેડી કરવાના છીએ, એટલા માટે આ રીતે મેં ક્રશ કરીને લઈ લીધા છે. આપણે તેને સાઈડ પર રાખી દઈશું. હવે અહીંયા મેં વજનમાં 100 ગ્રામ જેટલો અને 1/4 કપ જેટલો ગુંદર લઈ લીધો છે. જે આ મોટો ગુંદ છે તેને બાવળિયા ગુંદ કહેવાય છે, જે લેડીઝ અને જેન્ટ્સ બંને ખાઈ શકે છે. અત્યારે હું એનો યુઝ કરવાની છું. ગુંદને મેં મિક્સર જારમાં એડ કરીને તેનો પહેલેથી જ પાવડર રેડી કરી લીધો છે. પણ જો તમને અડદિયા પાકમાં આખો ગુંદ પસંદ હોય તો તમે આખો પણ એડ કરી શકો છો. ગુંદરને તમે અલગથી તળવાની ઝંઝટ વગર જ કઈ રીતે ફટાફટ બનાવી શકો છો હું આગળ તમને બતાવું છું. તો ચાલો આપણે અડદિયા પાક બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. હવે આપણે તેમાં ઘી એડ કરી દઈશું. મોસ્ટ ઓફલી અડદિયા પાકમાં ઘી, લોટ અને ગોળ કે પછી ખાંડ આ ત્રણેયનું માપ એક સરખું જ હોય છે. તમે થોડા ઓછા ઘીમાં પણ આ અડદિયા પાકને બનાવી શકો છો. જો સ્વીટ તમને વધારે પસંદ હોય તો 250 ગ્રામ લોટ સામે તમે 250 ગ્રામ જેટલો ગોળ અથવા તો ખાંડ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, મેં આપેલા આ મેઝરમેન્ટથી એકદમ પરફેક્ટ જ અડદિયા પાક બને છે. તો અહીંયા મેં ઘીની અંદર લોટ એડ કરી દીધો છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીને લોટને સતત હલાવતા જઈને શેકી લેશું. લોટનો થોડો કલર ચેન્જ થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે 7 થી 8 મિનિટ જેવું થયું છે અને લોટ થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને શેકવામાં થોડો હળવો પણ થઈ ગયો છે. તો હજુ તેને 7 થી 8 મિનિટ જેવું શેકીશું. 7 થી 8 મિનિટ જેવું આપણે લોટને ફરીથી શેકી લીધો છે. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એનું ટેક્સચર અને કલર એકદમ ચેન્જ થઈ ગયું છે. તો અહીંયા આપણે અડદિયા પાકને ધાબો દીધા વગર જ એકદમ દાણેદાર બનાવવાનો છે. તો એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલું દૂધ લઈ લીધું છે. હવે દૂધને આપણે લોટમાં એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે, તો જ આપણો અડદિયા પાક લોટને ધાબો દીધા વગર એકદમ દાણેદાર રેડી થશે. ગુંદને અલગથી તળવાની ઝંઝટ વગર અડદિયા પાકને એકદમ ફટાફટ બનાવવા માટે અહીંયા આપણે ગુંદને આ સમયે લોટમાં એડ કરી દઈશું. તો એડ કરેલો ગુંદ એકદમ સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે લોટને ફરીથી શેકી લેશું. તમે ગુંદને આખો એડ કરવાના હોય તો પણ તમે આ સમયે જ એડ કરી શકો છો. તો ગુંદને આ રીતે લોટમાં જ એડ કરીને શેકવાથી પણ ગુંદ એકદમ સારી રીતે ફૂલી જાય છે અને દાંતમાં ચોંટતો પણ નથી. 1 થી 2 જ મિનિટમાં ગુંદ એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તો હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. ઘણા લોકોને ડ્રાયફ્રૂટ્સ ખાવામાં થોડા ક્રન્ચી લાગે એવા પસંદ હોય છે. એ લોકો શું કરે છે કે ડ્રાયફ્રૂટ્સને પહેલાં જ ઘીમાં રોસ્ટ કરીને ત્યાર પછી એડ કરે છે. આ સમયે તમે લોટમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરશો તો અલગથી ફ્રાય કરવાની જરૂર પણ નથી પડતી અને એકદમ ક્રન્ચી પણ થઈ જાય છે. સાથે જ મેં અહીંયા અડદિયા પાકને વધારે હેલ્ધી બનાવવા માટે 1 ચમચી જેટલો સૂંઠ પાવડર અને 1 ચમચી જેટલો મંઠોડાનો પાવડર એડ કરેલો છે. જો તમને બજારમાં મળતો અડદિયા પાકનો રેડીમેડ મસાલો પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે લોટને 1 થી 2 મિનિટ માટે સતત હલાવતા રહેશું જેથી તે દાઝી ન જાય. અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે અને 2 ચમચી જેટલું તેમાં ઘી એડ કરીશું. ત્યાર પછી તેમાં ગોળ એડ કરી દઈશું. એન્ડ જો આ રીતે તમારે ગોળને અલગથી મેલ્ટ કરીને ના એડ કરવો હોય
તો તમે ડાયરેક્ટ લોટમાં પણ ગોળને એડ કરી શકો છો. એના માટે લોટને થોડી વાર માટે હલાવતા જઈને ઠંડો કરી લેવાનો અને લોટ થોડો ઠંડો થાય ત્યાર પછી જ ગોળને એડ કરવાનો. જો વધારે ગરમ લોટ હશે અને તમે ગોળ એડ કરશો તો અડદિયા પાક એકદમ હાર્ડ થઈ જશે. સાથે જ મેં અહીંયા ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર ગોળને એકદમ સારી રીતે મેલ્ટ કરી લીધો છે. આપણે કોઈ ગોળની પાઈ નથી લેવાની, ફક્ત મેલ્ટ જ કરવાનો છે. હવે આપણે તેને લોટમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનમાં તો અડદિયા પાક બધાના ઘરમાં બનતો જ હોય છે. બનાવવાની રીત થોડી અલગ હોય છે. તો જે લોકોને અડદિયા પાકની લાંબી પ્રોસેસ કરીને બનાવવાનો ટાઈમ ના રહેતો હોય, મારી આપેલી આ બધી જ ટ્રીક ફોલો કરીને એકદમ ફટાફટ પહેલી જ વાર બનાવતા હોય તો પણ એકદમ પરફેક્ટ જ બનાવી લેશો. અહીંયા આપણે લોટ સાથે ગોળ એકદમ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી જ ચલાવવાનો છે. અને હવે આપણે જે વાસણમાં અડદિયા પાકને સેટ કરવાના છે તેમાં એડ કરી દઈશું. અમે ડીશને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રેડી કરેલી છે. આપણે તેમાં અડદિયા પાકને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે જે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન છે તે પ્રેસ કરવાનું નહીં ભૂલતા. તો એક ચમચા કે વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈને મિશ્રણને આપણે સેટ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ગુંદ કે બીજા કોઈ પણ મસાલા વગર પણ તમે આ અડદિયા પાકને રેડી કરી શકો છો. તો આપણે અડદિયા પાકને એકદમ સારી રીતે સેટ કરી લીધો છે. હવે આપણે હાથેથી અડાય એટલો ઠંડો થાય ત્યાર પછી તેમાં કટ લગાવી લઈશું. થોડાક કાજુ બદામ અને પિસ્તાથી તેને ગાર્નિશ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે. અહીંયા આપણે લીધેલા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ હેલ્ધી છે. પોષક તત્વોથી તો ભરપૂર છે, જેમ કે ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સ, જે આપણા શરીરને ખૂબ જ જરૂરી છે. હવે આપણે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. હાથેથી ટચ કરી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાં કટ લગાવીશું. ફ્રેન્ડ્સ, શિયાળામાં રોજે સવારે ભૂખ્યા પેટે અડદિયા પાકનું જો એક પીસ ખાવામાં આવે તો શરીરમાં થતા સાંધાના દુખાવા, કમજોરી જેવી ઘણી બીમારીઓથી રાહત મળે છે અને આખું વર્ષ આપણું શરીર નિરોગી રહે છે. તો પોષક તત્વોથી ભરપૂર અને કોઈ પણ જાતનો ધાબો કે ચાસણી લેવાની ઝંઝટ વગરનો આપણો આ હેલ્ધી અડદિયા પાક બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તેને સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ ઇઝી ટ્રીકથી બનતા આ અડદિયા પાકની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમે મારા વિડીયો કયા શહેર કે સિટીથી જોઈ રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો અડદિયા પાક એકદમ મસ્ત બન્યો છે. તો આપણે તેને તોડીને પણ જોઈ લઈશું. એકદમ સોફ્ટ બન્યો છે. તો તમે પણ આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, હું ટેસ્ટ કરીને પણ જોઈ લઉં. ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં પણ એટલો જ બેસ્ટ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.